નમસ્કાર મિત્રો, ઉનાળાનો સમય ચાલે છે. તમે જોયું હશે કે સીએનજી વાહનોમાં હીટ પકડે, આગ લાગે, અકસ્માતો થાય એવી ઘટનાઓ ગરમીમાં વધુ જોવા મળતી હોય છે. તો એ પરિસ્થિતિ વચ્ચે એક કારણ એવું જાણવા મળ્યું હમણાં વર્તેજમાં MK ઓટો ગેસ છે. તેમના મોહમ્મદભાઈ કામાણી તેમની સાથે વાત કરવાની થઈ. તો મોહમ્મદભાઈએ જે વાત કરી એ વાત તમારા સુધી શેર કરવા જેવી લાગી અને સાવચેતીના પગલાં લેવા જેવું પણ લાગ્યું. આપણે ત્યાં સીએનજી કાર હોય છે, છોટા હાથી સીએનજી હોય છે, સીએનજી રિક્ષાઓ પણ હોય છે. આ બધા જે વાહનો છે એમાં 3 વર્ષે સીએનજી કિટ તો ફિટ થઈ જાય છે, પણ પછી તેનું રિન્યુ એટલે ટેસ્ટિંગ કરાવવાનું થાય છે અને 3 વર્ષ પછી એ ટેસ્ટિંગ કર્યા પછી એવું નક્કી થાય કે આ ગેસ કિટમાં કોઈ પ્રોબ્લેમ નથી, ગેસની જે ટાંકી છે તે બરાબર છે, વાયરિંગ બધું બરાબર છે, તો ફરી એ જે તે કંપની તરફથી રિન્યૂ થતું હોય છે, સર્ટિફિકેટ મળે, પછી પેટ્રોલ પંપમાં સીએનજી સ્ટેશનમાં સીએનજી પૂરવામાં આવે છે. પણ એવું જાણવા મળ્યું કે 30% જેટલા વાહનો એ સીએનજીનું રીટેસ્ટિંગ દર 3 વર્ષે કરાવતા હોતા નથી, જેના કારણે આવી ઘટનાઓ વધુ બનતી હોય છે. અને મોહમ્મદભાઈએ તો એવું પણ જણાવ્યું કે ઘણી જગ્યાએ પેટ્રોલ પંપોમાં સીએનજી સ્ટેશનોમાં પણ બેદરકારી જોવા મળે છે કે તમામ જગ્યાએ એ ટેસ્ટિંગ નથી થતું કે 3 વર્ષ પછી આ રિન્યૂ થયેલું છે કે કેમ, અને સીધે સીધું તેમાં સીએનજી ફિલ થાય છે અને પછી આવી બેદરકારીની ઘટના સામે આવતી હોય છે, અકસ્માત થતા હોય છે. અને એવું બનતું હોય છે કે આવી કોઈ ઘટના બને, ન્યૂઝમાં આવે, તો પછી સ્મશાન વૈરાગની જેમ તરત બધા દોડવા લાગતા હોય છે કે આપણા વાહનમાં તો કોઈ પ્રોબ્લેમ નથી ને. પણ આ દર 3 વર્ષે નિયમિત રીતે ચેકિંગ કરાવવું જોઈએ અને પેટ્રોલ પંપમાં પણ કડકાઈથી તેનું ટેસ્ટિંગ થાય, ચેકિંગ થાય કે 3 વર્ષનું રિન્યૂ છે, સર્ટિફિકેટ છે, તો જ તેમાં સીએનજી ફિલ કરવામાં આવે. તેમણે તો એવું પણ જણાવ્યું કે એવું 50-60 રૂપિયામાં પતરું લગાવી દેવામાં આવે છે અને એમાં એવું લખી દેવામાં આવે છે કે આ રિન્યૂ થઈ ગયું છે. પણ ખરેખર તો એ સર્ટિફિકેટ ચેક થવું જોઈએ, એટલે પતરા ઉપર લખી દેવામાં આવે કે આ રિન્યૂ થઈ ગયું છે અને જે તે તારીખ લગાવી દેવામાં આવે, ખરેખર તેનું ટેસ્ટિંગ ન થયું હોય. તો આવું પણ ચાલતું હોય છે. એટલે તેમણે વાત કરી કે ભાવનગર શહેરમાં સીએનજી વાહનો 50,000થી વધુ હશે. ચોક્કસ આંકડો તેમને ખ્યાલમાં નહોતો, પણ એવી વાત કરી કે આટલા બધા વાહનો છે તેમાંથી 30% વાહનો એ ટેસ્ટિંગમાં બેદરકાર છે. પેટ્રોલ પંપમાં પણ આવી બેદરકારી થતી હોય તો ત્યાં સાવધાની રાખવી જરૂરી છે અને આવું જો કોઈ પતરા ખોટી રીતે લગાવી દેતા હોય તો તેમના વિરુદ્ધ તો કડક કાર્યવાહી પણ થવી જોઈએ. એટલે સીએનજી વાહનોમાં આ ઉનાળામાં ચેતવા જેવું હોય છે. ધન્યવાદ મિત્રો.